सुंदर भैया कल क्लासेस बड़ोड़ा अक्षर रस सरदारभाई यूट्यूब चैनल नर्सरी કેરિયર.com બધા લોકોનો થેન્ક્સ। આ એપિસોડમાં ધોરણ 12માં સ્ટેટિસ્ટિક જે છે એનું ચેપ્ટર નંબર 3 છે, એનો વિભાગ એફ છે એ સમજાઈ રહ્યો છું। એફ વિભાગ બોર્ડમાં 5 માર્કનો એક દાખલો આ રીતોમાંથી પૂછાય છે, બરાબર। એટલે મેં રીત નંબર લખ્યા છે એ રીત પ્રમાણે રકમ જોઈને દાખલાની ગણતરી સમજાવી શકાય। હવે હું સમજાઈ રહ્યો છું। ચેપ્ટર નંબર 3 સૂર્ય નિયત સંબંધ, એફ વિભાગ બોર્ડનો પ્રશ્ન નંબર 45 5 ગુણમાં પૂછાશે। રીત નંબર 1 એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં આવે, એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં આવે એટલે કે 20 કરતાં મોટી રકમ છે, એટલા માટેની આ રીત છે જેમાં યુવી લાગે। શું લાગે? યુવીનું સૂત્ર। બોર્ડમાં યુવી વાળો જ દાખલો એફમાં વધારે પૂછાય છે, કોઈક જ વાર મેં બાકીની રીત લખી છે પૂછાય છે। કોઈ વસ્તુની માંગ અને ભાવ વિશે એકઠી કરેલી નીચેની માહિતી ઉપર માંગની ભાવ ઉપરની નિયત સંબંધ, આ નિયત સંબંધ કે એટલે ત્રીજું ચેપ્ટર છે બી કહેવાય છે। જો બે વસ્તુના ભાવ એટલે કે એક્સ છે એનો જવાબ 40 હોય, મને કહે છે વાય કેપ શોધો, આનો આન્સર એવો થયો કે મને વાય કેપ જોઈ। ચલો આ ભાવ લખ્યો છે રૂપિયામાં, એ રકમ આપી છે જરા સમજાવી દઉં છું। આમ જાડું લખ્યું છે મેં ઊભું લખ્યું છે ભાવ રૂપિયામાં, આને એક્સ કહેવાય। 38 જોઈ લો પહેલી રકમ મૂકી છે 36 37 37 36 38 39 36 38। બે આનો શું કર્યો તો સાંભળી લો, આનો સરવાળો કર્યો, પ્લસ કરવાનું વત્તા કરવાનું કર્યું 335। રકમ લખી 1 2 3 4 5 6 7 8 9, આ 9 રકમ થઈ ગઈ એમ બરાબર 9 લખ્યું। આનો જવાબ આવ્યો મેં નીચે ગણી નાખ્યો, x બાર બરાબર સિગ્મા x અપોને 335 ભાગ્યા 9 37.22 પોઈન્ટમાં આવે છે, મેં ઉપર લખેલું પોઈન્ટમાં આવવું જોઈએ એટલે આ પોઈન્ટ વાળી થઈ ગઈ એટલે યુવી આવે। બીજું આ રકમ 20 કરતા નાની છે માટે યુવી વાળું સૂત્ર લાગે। ચલો હવે બીજી લાઈન માંગ છે, એને y કહેવાય। વાંચી લો 12 18 15 12 17 13 15 મૂકી દીધું। આનો બી મેં શું કરીશ પ્લસ વત્તા કર્યા 127, તમારે કેલ્ક્યુલેટરથી કરીશું। આનો સરવાળો 127 આવે। મેં નીચે બતાવી દીધું બીજું સૂત્ર y બાર બરાબર સિગ્મા y અપોને 127 ભાગ્યા 9 14 પોઈન્ટ। આવી પોઈન્ટમાં બંને પોઈન્ટમાં છે, x બાર અને y બાર અપૂર્ણાંકમાં છે, પોઈન્ટમાં છે, એટલે b નું સૂત્ર આવું લાગે, b બરાબર n ગુણ્યા સિગ્મા u v માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર। આ સૂત્ર પરથી ખાના બનાવ્યા છે, જોઈ પહેલું ખાનું મેં લખ્યું u, બીજું ખાનું લખ્યું v, ત્રીજું ખાનું લખ્યું uv, પાંચમું ખાનું લખ્યું u સ્ક્વેર। હવે આ u જે છે કેવી રીતે લાયા એ સમજાય રહ્યો છું। u એટલે x, આ x દેખાય છે, a એટલે ધારો કે મેં ધાર્યા છે। આમ તો પોઈન્ટમાં આવ્યા એટલે કોઈ બી રકમ ધારી શકાય, કોઈ આમાંથી કોઈ બી રકમ લખી શકાય, પણ મેં હંમેશા સૌથી નાની રકમ પસંદ કરું છું, જે નાની હોય। એટલે મેં એ નાની રકમમાં 36 ને ધાર્યા છે, એ 36 મૂકી। પહેલી રકમ હતી 38, એમાંથી 36 બાદ કર્યા, વધ્યા 36 માંથી 36 જાય એટલે 0, સમજ્યા? એ ધારી લીધા મેં, એ 36 ધારે। હું આ લાઈનમાં નાનું શું દેખાવ દેખો, સૌથી નાની રકમ 12 2 વાર છે એટલે સૌથી નાની રકમ મેં 12 ધારી, અહીંયા 12 લખ્યા છે। ના ધારો કે એ બી નાની રકમ ધારી છે એવું છે।
કેમ નાની તરંગ ધારાનું કારણ પહેલાં શીખવાડ્યું, હજી કહું છું. બધા જવાબ પ્લસમાં જ આવે, વત્તામાં જ જવાબ આવે, માઇનસમાં ના આવે, માટે આ રકમ છે. હવે સમજાઈ રહ્યો છે. આ 38માંથી 36 બાદ કર્યા, 2 રહ્યા. 36માંથી 36 બાદ કર્યા, 0 રહ્યા. 37માંથી 36 બાદ કર્યા, 1. 37માંથી 36 1. 36માંથી 36 0. 38માંથી 36 2. 39માંથી 36 3. 36માંથી 36 0. 38માંથી 36 2. બધાનો મેં સરવાળો કર્યો. આનું બી મેં પ્લસ કરીશ. જવાબ આવ્યો 11. આ યુ છે, યુ લખ્યા, સિગ્મા એટલે પ્લસ, સિગ્માનું સારું છે. આવું બાજુમાં લખ્યું છે, વાંચો. વાય, વાય એટલે 12 18 15 12. આખી લાઈન ઉતારી દીધી. આ લાઈન અહીંયા લખી છે. ઉપર ધાર્યા કયા છે? 12. 12માંથી 12 જાય તો 0. 18માંથી 12 જાય તો 6. 15માંથી 12 જાય તો 3. 12માંથી 12 જાય તો 0. 17માંથી 12 જાય તો 5. 13માંથી 12 જાય તો 1. 13માંથી 12 કરવાના 1. 15માંથી 1. 12 બાદ કર્યા 3. 12માંથી 12 જાય તો 0. આ બધાનો મેં પ્લસ એટલે 19. અને આગળ v લખ્યું છે, સિગ્મા v લખ્યું. યુ v એટલે બેનો ગુણાકાર. આ યુ છે, v છે, બેનો ગુણાકાર. 2 ગુણ્યા 0 0 થાય, 0 ગુણ્યા 6 0 થાય, 3 એકા 3 0, 0 ગુણ્યા 5 0, 2 એકા 2, 3 એકા 3, 0 એકા 0. સરવાળો કર્યો 8. એને કહેવાય સિગ્મા યુ v. આનો પ્લસ 8 અને ઉપર યુ v લખ્યું છે, આગળ સિગ્મા લખાય. ચલો આગળ યુનો સ્ક્વેર. આનો સ્ક્વેર કરવાનો છે. 2 નો વર્ગ 4, 0 ના 0, 1 ના 1, 1 ના 1, 0 ના 0, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 0 નો 0, 2 નો વર્ગ 4. સરવાળો કરીશ 23 લાયા. એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર. સૂત્રમાં મૂકી દઈશું. ચલો સૂત્રમાં n તમને ખબર છે, લખ્યા હતા 9. સિગ્મા યુ v કેટલા છે? 8. સિગ્મા યુ કેટલા છે? અહીંયાથી વધીને લખવાના 11. સિગ્મા v કેટલા છે? 19. છેદમાં n કેટલા છે? 9. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? 23. માઇનસ સિગ્મા યુ કેટલા છે? ઓલી કાઢો 11. 11 નો વર્ગ, 2 નો ગુણાકાર, 8 9 72. આ ગુણ્યાકાર કરવાનો, માઇનસ આનો બી ગુણાકાર કરવાનો, 209. 72 માઇનસ 209 કરવાનું, એવું આનું ગુણાકાર કરો. 23 ગુણ્યા 9, 11 ગુણ્યા 11, 121. અને બાદબાકી 137. આની બાદબાકી કરી 86. આનો ભાગાકાર કરીશ. જવાબ માઇનસમાં આવ્યો, કારણ કે આ નાની રકમ છે, મોટી છે એટલે માઇનસમાં આવ્યો. છેલ્લે જવાબ માઇનસમાં લખાય, -1.59. સારું. ચાલો, a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર એટલે 14.11, b એટલે 1.59, x બાર એટલે 37.22. બેનો ગુણાકાર, આનો આની જોડે ગુણાકાર. 14.11 માઇનસ બેને શું થઈ જાય? પ્લસ 1.59 37. બેનો ગુણાકાર કર્યો છે 59.17. 14.11 એમાંથી આ 17 છે, વધારે લખ્યું છે. બેનો પ્લસ એટલે એ મળી ગયો. સામે y ની x ઉપરની નિયત સંબંધ રેખાનું છે. 5 સૂત્ર આવે. y કેપ બરાબર a પ્લસ b. a નો જવાબ 37.9, b નો જવાબ -1.59, x નો જવાબ એવા પ્લસ માઇનસ શું થાય? માઇનસ -1.59. 73.29 સમીકરણ બની ગયું. એને કીધું તું x બરાબર 40. જરા ઉપર આ લખ્યું હતું બે વસ્તુના ભાવ x બરાબર 40 છે. એ 40 મેં અહીંયા લખ્યા છે, x બરાબર 40. આ 73.29 માઇનસ 1.59, x ની જગ્યાએ મેં 40 મૂક્યા, બેનો ગુણાકાર કર્યો, માઇનસ છે 63.6 આયા. 73.29 માં 63.6 બાદ કરીશ, 9. કોઈક વાર પરીક્ષામાં અર્થઘટન પૂછે તો જ લખવાનું, બાકી લખવું નહીં. માંગની અને ભાવ પરની નિયત સંબંધ રેખા y કે આ સમીકરણ જે લખ્યું છે એ સમીકરણ આપણે બેઠું અહીંયા લખ્યું છે. જો આ સમીકરણ એ મૂકી દેવું. અને x બરાબર 40 માટે માંગનું આપણે x બરાબર 40 મૂકેલા, યાદ છે ને? અનુમાન y કે બરાબર કેટલા? 9.6. આવું લખવાનું છે ને અર્થઘટન કહેવાય. દાખલા નંબર રીત નંબર 2, x બાર અને y બાર
પૂર્ણાંક છે પણ અતિ મોટી રકમ છે. અપૂર્ણાંક આવે કે પૂર્ણાંક આવે, અતિ મોટી રકમ આવે એટલે યાદ રાખવાનું બહુ મોટી રકમ દેખાતી હોય તો અપૂર્ણાંક આવે કે પૂર્ણાંક આવે, તમારે યુવી થી દાખલો ગણવો. હવે જરા થોડું સમજીએ, થોડુંક નવું છે. છૂટક કામ કરતી આવક મેળવતા શ્રમજીવીના કુટુંબના 5 કુટુંબોની દૈનિક આવક રૂપિયામાં અને તેનો વપરાશ ખર્ચ રૂપિયામાં છે. દૈનિક આવકને ઇંગ્લિશમાં પહેલું હોય ને એક્સ કહેવાય, બીજાને વાય કહેવાય. આ એક્સ છે 220. હવે જરા સમજાવી દઉં છું. 200, 300, 400 એવું લખી નાખ્યું. વપરાશ ખર્ચ હોય 180. આ ઉપરથી વપરાશ ખર્ચના દૈનિક આવક ઉપરથી કઈ રેખા લખ્યું? નિયત સંબંધ એટલે બી કહેવાય. ચેપ્ટર નંબર 3 કહેવાય. જો કુટુંબની દૈનિક આવક કેટલી હોય? x બરાબર 500 હોય તો વપરાશ ખર્ચનું અનુમાન લગાવો. ચલો હું સમજાવવાનું ચાલુ કરીશ. દાખલો જવાબ કેવી રીતે લાવ્યો ચલો જોયો. દૈનિક આવક રૂપિયામાં x લખેલું છે, મેં અહીંયા લખી નાખ્યું દૈનિક આવક રૂપિયામાં x. ઉત્પાદન એટલે વપરાશ ખર્ચ y 200 લખેલા છે. જો 200 ના 200, 300 ના 300, 400 ના 400, 600 ના 600, 900 ના 900 બધાનો સરવાળો કરીશ, વત્તા કરીશ, સિગ્મા એક્સ લાવ્યો 2400. 1, 2, 3, 4 ને 5, n બરાબર 5 લખ્યા બાજુ બરાબર. હવે વાંચો બીજી લાઈન. વપરાશ ખર્ચ એ અહીંયા લખ્યો વાય 180, 270, 320, 480, 700 બધાનો પ્લસ કર્યો. જવાબ આવ્યો 1950 સિગ્મા વાય. આનો જવાબ u બરાબર x માઇનસ a અપોન cx. આ સૂત્ર એટલા માટે ધાર્યું, જોઈ લો આ મોટી રકમ દેખાય છે એટલે મેં કીધું 2400 દેખાય છે, એના ભાગ્યા મેં કેટલા કર્યા 5. x બાર પહેલાં હોદવાનો 480. આનો સરવાળો કર્યો સિગ્મા વાય અપોન 1950 ભાગ્યા 5 390. બંને જવાબ મોટા છે, અતિ મોટી સંખ્યા. એટલા માટે આપણે બીનું સૂત્ર આ લખ્યું છે n ઇન્ટુ, જરા જોજો, b બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. આટલું પતી જાય પછી આટલા લગે આટલું જ ગણતા હતા. અતિ મોટી છે માટે આ નવું લખ્યું સિવાય અપોન સિક્સ. આ નવું છે, અતિ મોટી છે એટલે આ લખ્યું છે. જો આ નાની હોત આટલું જ લખાતા, બે ના લખ. હવે આ સમજાવું છું ક્યાંથી આવે. ઉપર જો u બરાબર x માઇનસ એક્સ આર. મેં કીધું આમાં સૌથી નાની રકમ શોધી કાઢ. સૌથી નાની રકમ 200 છે ને એ ધાર્યું. આમાં સૌથી નાની રકમ 180 છે, બી ધાર્યું. નાની રકમ હોય એને ધારો એટલે મેં 200 ધાર્યા એમાં અને બીમાં ધાર્યા 180. એ ઉપરનું ખબર પડી મને કે આ બંનેની પાછળ 200 એટલે 100, બે મીંડા આવ્યા. બંનેની પાછળ જોયું સમાન શું છે, બે મીંડા છે એટલે મેં નીચે બે મીંડા સમાન લખ્યા એટલે 100 લખ્યા. આ પહેલું છે x છે એટલે એને cx છે. હું આ લાઈનમાં જોઉં મેં પાછળ શું સમાન દેખાવું જોઈએ? સમાન છે, 0 0 સમાન દેખાય છે. સમાન એટલે એક જ મીંડું દેખાય એટલે મેં એક મીંડું લખ્યું, આગળ એક લખ્યું એટલે 10 થઈ ગયા. અને કહેવાય CY. કેમ આ વાયનું છે એટલે CY કહેવાય. સમાન છે લખ્યા છે બરાબર. આ સૂત્રમાં મેં બનાવ્યું કેવી રીતે સમજાવ્યું. હવે એને ગણતા શીખવાય, એક રીત બતાવું છું. x એ કેટલા હતા જોઈ લો. આ x કેટલા ધારેલા છે 200. એમાંથી 200 બાદ કરીએ, છેદમાં 100 લાગે. 200માંથી 200 જાય એટલે 0 ભાગ્યા 100, 0 જવાબ થઈ ગયો. આવું આવડવું જોઈએ, સમજ પડવી જોઈએ. મેં જે સમજાઈ રહ્યો છું એ ખાસ આવું. મને કહ્યું બીજી લાઈનમાં મેં શું ગણ્યું હશે વાંચો તો આવું જ લખ્યું હશે. 200ની કેટલા કર્યા હશે? 300 માઇનસ 200. ચલો 300માંથી 200 જાય તો કેટલા રહે? 100 રહે. 100 ભાગ્યા 100 કરું તો 1 આવે, એ લોકો 1. હવે બીજું 400માંથી 200 માઇનસ કરવાના ભાગ્યા 100 કરવાના, કેટલો આવ્યો? 2. આવું સેમ 600 માઇનસ 200 ભાગ્યા 100, 900 માઇનસ 200 ભાગ્યા 100 લાવી દીધા. 1 2 4 7. આનો મેં સરવાળો કરું છું, 14 આવ્યો સિગ્મા. સેમ બાજુમાં વાય કેટલા છે એકવાર સમજાવી દો જો ફરી. બોલો વાયની રકમ કેટલી હતી? 180 માઇનસ 180 ભાગ્યા 10, 0 ભાગ્યા 10, 0. સર બીજી રકમ હતી 270 માઇનસ 180 ભાગ્યા 10 અને બાદબાકી કરી ને જવાબ લાવ્યા. આનો જવાબ આવ્યો 90 ને 10 વડે ભાગ્યા એટલે 9 જવાબ આવ્યો. 9 જવાબ. આવી રીતે ત્રીજું કર્યું 320 માઇનસ 180 ભાગ્યા 10 એટલે 14.
480 માઇનસ 180 ભાગ્યા 10, 700 માઇનસ 180 ભાગ્યા 10, 52. આનો મેં શું કર્યો? પ્લસ 105 સિગ્મા વી. આગળ આ બે યુ છે, આ વી છે, બેનો ગુણાકાર કરીશ. 0 એકા 0, 9 એકા 9, 14 દુ 28, 4 તારી 12, 120, 7 ગુણ્યા 52, 364. બધાનો પાછો સરવાળો 321. યુવી છે, સરવાળો કરવો એટલે સિગ્મા લગાવો. યુનો સ્ક્વેર 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 7નો વર્ગ 39. આનો બી મેં પ્લસ કર્યો, 70 લાવ્યો સિગ્મા યુ સ્ક્વેર. આગળ આપણે આ બે સૂત્ર તો શીખવાડેલા જ હતા. ત્રીજું સૂત્ર આ રહ્યું નીચે સમજાઈ રહ્યો છું. બી બરાબર સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ઇન્ટુ સીવાય છેદમાં એ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર છેદમાં સીએક્સ. અને કહેશો એન અહીંયા લખેલા છે 5, અહીંયા મૂક્યા 5, 5 ના 5. સારું, સિગ્મા યુ વી અહીંયા આલેલું છે, આ પટ્ટામાં બધું જ આવી ગયું. સિગ્મા યુ 501, સિગ્મા યુ 6, સિગ્મા વી 105. જો બતાવે 14 ગુણ્યા છેદમાં બોલો કેટલા લખીશું? વાંચો 5, n એટલે 5, સિગ્મા યુ સ્ક્વેર કેટલા બે છે? 70 માઇનસ સિગ્મા યુ 14નો વર્ગ. અને યુ સીવાય ઉપર છે, અહીંયા જોઈ લો આરો સીવાય 10 CX100, સીવાય 10 CX100. આનો જવાબ, આનો આની જોડે ગુણાકાર 2605, આનો આની જોડે ગુણાકાર 1470, આનો આની જોડે ગુણાકાર 350, 14નો વર્ગ 196. આ 10 છે, એક બિંદુ ઉડાવી દીધું. એકના છેદમાં કેટલા રહ્યા? 10. મેં શું કર્યું? આની બાદ બાકી કરી, માઇનસ કરી, એ 1135. એકના 1. આની બી બાદ બાકી, આમાંથી આ બાદ કરી 154, એકના છેદમાં 10. આનો આની જોડે ગુણાકાર 1135, આનો આની જોડે ગુણાકાર, આનો મેં ભાગાકાર, જવાબ આવ્યો 0. પણ આપણે બે જ આંકડા લેવાના એટલે આ 7 છે, એક વધી એટલે 4. બીનો જવાબ આવ્યો 0.74. ચોથો, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. આ 5 સૂત્ર આવડવા જરૂરી છે. વાય બાર 390, જો આ રહ્યા વાય બાર 390, બી હમણાં શોધીને લાયા 0.74. એક્સ બાર કેટલા આવ્યા છે? અહીંયા જો 480, અહીંયા મૂક્યા છે. બેનો ગુણાકાર આવ્યો 355.2. એવા ને એવા બાદબાકી કરી, આમાંથી આ બાદ 34. પાંચમું, વાયની એક્સ ઉપરની નિયત સંબંધ વાય કે બરાબર a પ્લસ બી એક્સ. આ 5 સૂત્ર છે. આ 5મું સૂત્ર, એ 34.8, બી 0.74 અપોન એક્સ. એક્સની જગ્યાએ 500 મૂકવાના છે. એક્સ દેખાય ત્યાં 500 મૂકવા. એ 500 ઉપરથી લાવે છે, જોયું. એક્સ બરાબર 500 અહીંયા લાવે છે. આ એક સૂત્ર વાય કે 34.8, 0.74, એક્સની જગ્યાએ પેલા મૂક્યા 500. આ બેનો ગુણાકાર આવ્યો 370. 34.8માં 408 પોઈન્ટ આવ્યો. એને કહેવાય વપરાશ ખર્ચનું અનુમાન. બરાબર, એટલે વાય કે બરાબર 404.8. એક્સ બાર અને વાય બાર કેવા હોવા જોઈએ? અપૂર્ણાંક હોવા જોઈએ. એવું લખ્યું છે. અપૂર્ણાંક હોય તો કેવી રીતે ગણાય સમજાઈ રહ્યો છું, જેને ધ્યાનથી જોઈએ. અપૂર્ણાંક છે એક્સ અને વાય 20 કરતાં નાની છે. કાર બનાવતી કંપનીમાં કારના એક મોડેલ માટે કારના વપરાશનો સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટેની માહિતી આપેલી છે. પહેલું વાક્ય લખ્યું છે કાર, બીજું લખ્યું છે કારનો વપરાશ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? સમયને એક્સ, સરેરાશ વાર્ષિક નિભાવ દર 1000માં. ચલો પહેલા લખી દઈશું. જોઈ લો, કાર લખેલું છે ને અહીંયા ઉતારી દીધું. જોઈ લો પહેલી લાઈન કાર 1 2 3 4 5 6, n બરાબર 6. બીજી લાઈન એક્સ, કારના વપરાશનો સમય, કારના વપરાશનો સમય વર્ષમાં એને એક્સ કહેવાય. 3 1 2 2 5 3. સરેરાશ નિભાવ વાર્ષિક નિભાવ ખર્ચ વાય બરાબર 10 5 8 7 13 8. આનો મારે શું કરવાનું છે? સરવાળો. આનો મારે શું કરવાનું છે? સરવાળો. આનો સરવાળો 16, આનો સરવાળો 1. આનો આની જોડે ગુણાકાર કરો. 3 દાન 30,
5 એકા 5, 8 દુ 16, 7 દુ 14, 13 પંજા 62, 8 તારી 24. લાવી દીધું એવી રીતે આનો બી મેં શું કરીશ પ્લસ આવી ગઈ 154. ચલો આનો સ્ક્વેર કરવાનો. 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ. આનો બી મેં શું કર્યું પ્લસ કર્યું એટલે 52 આવ્યું. બધામાં લખ્યું છે. હવે મેં એવું કહે છે કે તમે આ દાખલામાં આવું કેમ કર્યું? પોઈન્ટ વાળી રકમ છે. જો આ બે લાઈન 20 કરતા નાની છે, જો આ લાઈન 20 કરતા નાની છે એવું લખ્યું છે x બાર x સિગ્મા x અપોન n. 16 ભાગ્યા 6 કરે એટલે 2.67 આવ્યા. y બાર 51 હતું, 51 ભાગ્યા 6 એટલે 8.5 આવ્યા. x અને y અપૂર્ણાંક છે, 20 કરતા નાની છે એટલે આ સૂત્ર વાપર્યું છે dyx બરાબર b n into sigma xy minus sigma x into sigma y છેદમાં n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર. આ n એટલે 6 છે. જો આ 6 દેખી લે તમે n આ લખ્યું 6. sigma xy લખેલું 154 છે. sigma x 16 છે. sigma y 51 છે. n ના 6 છે. sigma x square 52 છે. sigma x લખેલું વધી ગયું 16 છે એનો વર્ગ. આનો ગુણાકાર 154 ગુણ્યા 6 કેલ્ક્યુલેટરથી ગણવાનું 924. 16 ગુણ્યા 51 816. 52 ગુણ્યા 6 312. 16 ગુણ્યા 16 256. આમાંથી આને બાદ કરીએ 923 માં 816 જાય 108. 312 માંથી બાદ કરવાના 256 એટલે 56. આનો ભાગાકાર 8.9286 8.93 b નો જવાબ. ચોથું સ્ટેપ a બરાબર y બાર માઇનસ dx બાર. y બાર નો જવાબ ઉપર આપ્યો છે 8.5, x બાર નો જવાબ આપ્યો છે 2.67, b નો જવાબ શોધીને લાયા 1.93. આ બેનો ગુણાકાર કર્યો 5.15 કર્યો 7.5 ના તો એવા એવા છે જ. આમાંથી બાદ કરીએ 3.3469 આવ્યા. આની આપણે છેલ્લો આંકડો એક વધારે છે એટલા માટે 35. તે બરાબર 3.35. આ 4 સ્ટેપ થયા. 5 સ્ટેપ જોઈએ. 5 y ની x ઉપરની નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx. એનો જવાબ 3.35 હમણાં શોધીને લાયા તે. b નો જવાબ 1.93. x ના x અમને સ્ટાર્ટિંગમાં ઉપર રકમમાં લખેલું હતું કારનો વપરાશનો સમય 5 છે. નિયત સંબંધ રેખા એટલે d શોધવાનું કીધું છે. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે ત્રુટિ શોધો. એટલે બે ક્વેશ્ચન થયા. નિયત સંબંધ રેખા મેળવો અને ત્રુટિ એ બંને સમજાયું છે. સામે જોઈ લો. બોલો આ લખ્યા 5 ક્યાંથી લાવ્યા? હમણાં બતાવી રકમમાંથી લાવ્યા. આનો આની અહીંયા x કે 5 1.93 3.35 આ બેનો ગુણાકાર કરે 1.93 ને 5 એટલે 9. આ બેનો સરવાળો કરો એટલે જવાબ આવ્યો 13. એની પાછળ 1000 બ્રેકેટમાં લખેલું હતું. y ના બ્રેકેટમાં 1000 લખ્યું છે એટલે આપણે 1000 રૂપિયા લખ્યું છે. બીજો નવો છઠ્ઠો પ્રશ્ન એટલા માટે ત્રુટિ શબ્દને ઇંગ્લિશમાં એરર કહેવાય. એરર એટલે ભૂલ કહેવાય. એનું સૂત્ર છે y માંથી y કેપ માઇનસ કરો. y આ દાખલામાં આપેલા હતા તે જોઈ લેવાનું. જરા સમજાવી દઉં છું, લોકોને સમજ નહીં પડતી 13 ક્યાંથી લાવે. આ રકમમાં સૌથી કોની રકમ y કીધું, સૌથી મોટી રકમ જોઈ લો. કઈ દેખાય છે વાંચી લો. એવું સમજ ના પડે તો બીજી રીત છે. અહીંયા ક્વેશ્ચનમાં કેટલા પૂછેલા? x બરાબર 5. જો અહીંયા જાઉં છું. x બરાબર કેટલા આવેલા છે? 5. એટલે 5 દેખાય છે. એ લાઈનમાં y ની રકમ 13 આપી છે માટે y બરાબર 13 મૂક્યા છે. y કેપ ક્યાંથી લાવ્યો? કે તમે જે શોધીને લાવ્યા જે જવાબ આવે તેની કે 14 આવે 15 જે આવે મૂકવાનું. જવાબ આવ્યો 0 માટે ભૂલ છે નહીં. ત્રુટિ એરર 0. સામે નવો દાખલો સમજાઈ રહ્યો છે. મોસ્ટ આઈએમપી છે. આમાં બધી જ રીત આવી જાય છે એટલા માટે મોસ્ટ આઈએમપી છે. એમાં એમને એવું લખ્યું છે x બાર y બાર અપૂર્ણાંક છે, પોઈન્ટમાં છે. એક રકમ 20 કરતા નાની છે, બીજી રકમ 20 કરતા મોટી છે. પણ એ રકમ મોટી એટલે અતિ મોટી છે. કેમ? 100 300 એટલે 50 કરતા વધી અને એને અતિ મોટી કહેવાય. 50 કરતા મોટી એટલે અતિ મોટી કહેવાય. જો આ મોટી છે, ઉપરની નાની છે. જો બંનેમાંથી ગમે એક મોટી આવી જાય ને અતિ મોટી કહેવાય એને. એટલે આટલું થઈ ગયું.
વિશ્વસનીયતા એટલે આર સ્ક્વેર શોધવાનો. આનું બીજું નામ છે નિશ્ચંતાંક. આવું બી પરીક્ષામાં પૂછશે. નિશ્ચંતાંક શોધો અથવા તો વિશ્વસનીય શોધો. આર સ્ક્વેર શોધવાનો. મોટો આર કહો કે નાનો આર કહો, બંને સરખા જ કહેવાય. એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે પ્રમાણે છે. કામની સંખ્યાને ઇંગ્લિશમાં એક્સ કહીશું, વાર્ષિક નફાને વાય કહીશું. આ ઉપરથી વાર્ષિક નફાની કામ કરવાની કયો શબ્દ લખ્યો છે? નિયત સંબંધ. પરીક્ષામાં લખેલું એટલે બી શોધવાનું છે. બીના 5 સૂત્ર છે. સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા એટલે આર સ્ક્વેર. અને 2 પ્રશ્ન શોધવાના છે. બી શોધો, આર સ્ક્વેર બી શોધો. આ રેખા પૂછે એટલે હોય કે બી શોધવું પડશે. ચલો હવે સમજાવવાનું ચાલુ. પહેલું વાક્ય કામની સંખ્યા. જો આ મેં લખ્યું છે, અહીંથી જોઈને લખ્યું છે. એક્સ ના એક્સ, 2 ના 2, 5 ના 5, 9 ના 9, 12 ના 12, 6 ના 6, 4 ના 4, 8 ના 8, 10 ના 10. તમે ગણો 1 2 3 4 5 6 7 ને 8 એટલે n બરાબર 8 લખી નાખ્યા. બાજુમાં વાર્ષિક નફો વાય લખ્યું છે, એ બી આવી રીતે લખી દઈશ. 100, 300, 700, 1000, 350, 250, 700, 750. આનો સરવાળો કરી દઈશ 4150. આનો સરવાળો આવ્યો 6. મારી 2 લાઈન જ પરીક્ષા, આ બધું પછી આવે. પહેલા પરીક્ષામાં 2 લાઈન ઉતાર દેવાની. આનો સરવાળો કરીશ, પ્લસ કર્યો, જવાબ આવ્યો 56. આનો બી પ્લસ કરીશ, આનો જવાબ 4150. n મને ખબર છે, x બાર બરાબર સિગ્મા x અપોન n. 56 ભાગ્યા 8 કરીશ એટલે 7 જવાબ આવ્યો. બીજો જવાબ y બાર 4150 ભાગ્યા 8 પોઈન્ટમાં. એક જવાબ પોઈન્ટમાં આવે છે, એક પોઈન્ટમાં આવતો નથી, માટે હું કહું છું y બાર અપૂર્ણાંક છે, આ તો પૂર્ણાંક છે. સમાન 50 નીકળે છે. જો આની અંદર સમાન જોઈ લો, 100 ની પાછળ 2 મીંડા, 300 2 મીંડા, 2 મીંડા, 2 મીંડા, 50 50 2 મીંડા, બધામાં 0 2 0 દેખાય છે અને 50 દેખાય છે. એટલે મેં ધારી લીધું 50 અંદર સમાન નીકળે એવા છે. માટે મારે હવે ધારવું પડશે u. શું ધારવું પડશે? u. પહેલામાં પહેલા u કેવી રીતે આવ્યું સમજાવું છું. x લખેલો છે આ. એ એટલે કોઈ બી એક રકમ ધરાય, મન ભાવે એ રકમ ધરાય. મેં આમાંથી 8 ધર્યા છે. મેં તમને એવું શીખવાડ્યું હતું અત્યાર લગીની રીતમાં. સૌથી નાની રકમ 2 ધારવી હોય તો ધરાય, જવાબ આવે. પણ મારી ઈચ્છા છે દર વખતે આપણે નાની જ ધારીએ છીએ. કોઈને કન્ફ્યુઝન હોય વિદ્યાર્થીને કે ભાઈ દર વખતે સર 2 જ નાની જ કેમ ધરે છે, એકવાર મોટી ધરીને બતાવો ને. એટલે આમાંથી કોઈ બી મન ભાવે એ રકમ મેં એક ધારી લીધી છે. મેં એવું ધાર્યું એ બરાબર 8 લેવા છે, 7 બી નથી લેવા. અહીં x બાર આવ્યો છે કે આ એ પૂછ્યો છે. x બાર ની કોઈક વાર સમાન લઈ શકાય, ખોટા નથી. પણ મારી ઈચ્છા છે આમાં 7 નથી એટલે નથી લેવા, અહીંયા 8 લેવા છે. મને એવું કે દર વખતે નાનું લઈએ છે તો નાનાથી તો તમારો જવાબ આવી જાય છે. પણ આપણે એકવાર મોટી રકમ લઈને જોઈએ, એટલે કે 2 નહીં, નાની નહીં, એનાથી થોડી મોટી. કોઈ બી 8 લીધા, કોઈ 12 બી લઈ શકે, 10 બી, કોઈ બી લેવા. એટલે મેં 8 લીધા. નીચે લખ્યું છે આમાં કંઈ સમાન નીકળે છે તો કે ના, કંઈ નહીં, એટલે 1 લખ્યું છે. હવે બાજુમાં 20 છે. બોલો આમાંથી મેં એવું નક્કી કર્યું કે મારો જવાબ 518 આવે, પણ મારે એ નહીં લેવું. દર વખતે આપણે નાની લઈએ છીએ, આ રકમ લઈએ. મેં કીધું નવું કંઈક બીજું લઈએ. તો ચાલો 700 લઈ લઈએ. એટલે મેં 700 લઈએ. કોઈ બી લેવાય, કોઈ કે 750 ચાલે, કોઈ બી ધરાય અહીંયા મૂકવાનું. એટલે મેં વાયની લાઈનમાંથી 700 ધારી લીધા. આની પાછળ મેં હમણાં જ બતાવ્યું 0 0 0 0 2 0 50. આ 50 એટલે મેં કીધું 50 વડે બગડ કોઈ બી. એટલે મેં નીચે 50 બરાબર. કોઈ આમાં એવું લખીએ 10 તો બી ચાલે. કોઈ બી રકમ ધરાય, એવું જરૂરી કે આ મેં ધાર્યું એ જ ધારો. જવાબ બધી રકમથી આવે જ છે. ચાલો હવે સમજાવું છું આ 2 લાઈનની વાત. પહેલા 2 ના 2 દેખાય છે, 1 એટલે 8 દેખાય છે, એમાંથી નીચે 1 છે. 2 માંથી 8 એટલે -6 ભાગે 1 રહે એટલે 6 ભાગે. હવે બીજું 5 માંથી 8 જાય -3. નીચે 1 છે એટલે કંઈ લેવા દેવા નહીં. 9 માંથી 8 +1, 12 માંથી 8 +4, 6 માંથી 8 -2, 4 માંથી 8 -4, 8 માંથી 8 0, 10 માંથી 8 2. આનો હું કર્યો સરવાળો. એટલે આ સરવાળો કરતા મને ફાવે ને. આ માઇનસ પ્લસ એટલે મેં તમને કીધું નહીં લેવાનું. પણ મેં કીધું હવે મારી એક ઈચ્છા, 6 ને 3 કેટલા થાય? 9. 9 ને 2 કેટલા થાય? ઓકે. 11 ને 4 કેટલા થાય? 15. એટલે મેં લખ્યું માઇનસ કેટલા દેખાય? 15. સારું, પ્લસ કેટલા દેખાય છે? 4 ને 5.
5 ને 2 7 એટલે મેં +7 લખ્યા ઓછા 15 લખ્યા અને બાદબાકી કરીશ એટલે -8 આવ્યા. સેમ આવી રીતે ગણતરી કરવી જોઈએ. બાજુમાં ચલો મને કહો પહેલા 100 દેખાય છે, 700 છે ભાગ્યા 50. 100 માંથી 700 જાય એટલે મેં કીધું બાજુમાં લખીને બતાવું છું -600 રે ભાગ્યા 50. એને ભાગી કાઢ્યા 12 × 50 થાય એટલે -12 જવાબ લાયા. એ રીતે બીજું થાય 300 માંથી 700 બાદ કરો ભાગ્યા 50 કરો -8. 700 માંથી 700 જાય એટલે 0. 1000 માંથી 700 જાય 300. 300 ભાગ્યા 50 એટલે 6. 350 માંથી 700 જાય 350 ભાગ્યા 50 એટલે -7. 250 - 700 બરાબર એટલે 90 આવે. 90 ભાગ્યા કેટલા કરે ને 900 આવે ને 50 વડે ભાગી નાખે. 750 700 એટલે 50 રહે. 50 ભાગ્યા 50 આનો બી મેં એવું જ સરવાળો કર્યો. સેમ 12 ને 8 અને 7 ને 9 એટલે -36 આવ્યા. વત્તામાં કેટલા છે જોઈ લો. વત્તામાં 6 ને કેટલા છે 7 એટલે +7 છે ઓછા 36 છે -39. હવે યુ બી યુ અને વીનો ગુણાકાર કરીશ. બોલો ગુણાકાર 12 × 72 8 તારી 24 0 1 0 6 ચોક 24 7 2 14 માઇનસ પ્લસ થાય. હા 9 ચોક 36 પ્લસ 0 ના 0 2 1 2 આનો શું કરવાનો સરવાળો 172. બાજુમાં યુ નો સ્ક્વેર 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 0 નો વર્ગ 0 2 નો વર્ગ 4 86 જવાબ આવ્યો. બધું આનું પ્લસ કરી દેવાનું, યાદ રાખવાનું. પ્લસ એટલે સિગ્મા યુ પ્લસ એટલે સિગ્મા યુ સ્ક્વેર. આનો આન્સર સરવાળો કરવો એટલે સિગ્મા લગાવે બધું નીચે લખવાનું. એવું આનું જોઈ લો. ચલો આ વી સ્ક્વેર યુ સ્ક્વેર આવડી ગયો. 6 નો 36 3 નો 9 1 નો 1 4 નો 16 2 નો 4 4 નો 16 0 2 નો 4. સેમ આવું કયો શબ્દ મેં લખીશ વી નો સ્ક્વેર. વી આવે 12 નો વર્ગ 124 8 નો વર્ગ 64 0 ના 0 6 ના 36 7 ના 49 9 ના 81 0 ના 0 1 ના આનો સરવાળો કર્યો છે. હવે આ સૂત્ર છે એમાં મૂકીશ બી બરાબર n સિગ્મા યુ વી અપોન સિગ્મા યુ માઇનસ વી છેદમાં n ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર માઇનસ. આટલી આપણે દર વખતે લખતા હોય પણ નીચે CX CY લખ્યા ને એટલા માટે આ સૂત્ર બનાવવું પડે. ચલો હવે મને કહેશું 8 ના 8 n એટલે 8 આપણે લખેલા. ચલો સિગ્મા યુ વી કેટલા છે 172 મૂકી દીધા. બીજું શું લખ્યું છે સિગ્મા યુ અહીંયા જોઈ લો કેટલા આપ્યા છે -8 અહીંયા -8 સિગ્મા વી -29 ગુણ્યા સિગ્મા વાય CY લખેલા યાદ છે 50 CX કેટલા છે વાંચી લો x એટલે 1 મૂક્યા છે. નીચે n કેટલા હતા 8 સિગ્મા યુ સ્ક્વેર કેટલા લે છે જોઈ લો 86 માઇનસ શું લખેલું છે સિગ્મા યુ લખેલું માઇનસ આનો વર્ગ છેદમાં 1 તો મૂક્યા છે. 2 નો ગુણાકાર કર્યો 1376 આનો આની જોડે ગુણાકાર કર્યો 232 આનો આની જોડે ગુણાકાર કર્યો 688 8 નો વર્ગ કેટલો થાય 64 ગુણ્યા 50 મેં આની બાદબાકી કરી 1144 50 એની જોડે ગુણી નાખી. આ 681 64 યાદ કેટલા રહે 624. આનો આની જોડે પહેલાં ગુણાકાર કરીશું જે 57 એને 624 જોડે ભાગાકાર કર્યો 91.67 જવાબ આવ્યો. ચોથું સ્ટેપ એટલે બી મળી ગયો. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર સામે લખેલા છે જોઈ 518.71. ચલો બી કેટલા આવ્યા 91.67 મૂક્યા છે. એક્સ બાર સામેથી લાયા 7 2 નો હું કરવાનો ગુણાકાર 518.75 માંથી 641.69 બાદ કર્યા એનો જવાબ 122.84. એ લખ્યા સામે 5 નંબર 4 સ્ટેપ થઈ ગયા. 5મું સ્ટેપ નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx. વાય કેપનું સૂત્ર અહીંયાથી જોઈને લખ્યું a એટલે 122.94 બી એટલે આપણે 91.67 એક સમીકરણ બની ગયું. એને ક્વેશ્ચન કર્યો છે નિયત સંબંધ વિશ્વસનીયતાનું સૂત્ર છે આર સ્ક્વેર શોધો. આર સ્ક્વેર સામે સમજાયું છે. આર સ્ક્વેર બરાબર આર નો સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી રૂટ n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર ગુણ્યા n સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. હવે તમને કીધું આ આરનું સૂત્ર છે આટલું લખું એની ઉપર મેં વર્ગ કર્યો બ્રેકેટ કરી એટલા માટે વર્ગ કર્યો કે આ સ્ક્વેર છે વિશ્વસનીયતા આપવું છે અથવા તો નિશ્ચયતાનો આપવું છે એટલે સ્ક્વેર જોઈએ. તમે આગળ ઉપર હમણાં જે લખેલું સેમ ટુ સેમ લખ્યું છે n 8 છે સિગ્મા યુ 172 છે સિગ્મા વી -8 છે સિગ્મા યુ -8 છે સિગ્મા વી -8 સેમ નીચે આવું લખેલું હતું રૂટ નથી
કારણ કે આપણે આટલું સ્ક્વેર લખીએ ડી આવે ત્યારે આ ઉપરનું તો સમાન જ આવે, નીચેમાં ખાલી એક જ આવે એન ઇન્ટુ સિગ્મા યુ ડી હોય તો આર છે એટલે બંને લખવું પડે એન એટલે હમણાં લખ્યા આપણે સિગ્મા યુ સ્ક્વેર 86 સિગ્મા યુ 8નો વર્ગ બરાબર. અહીંયા -8 છે બરાબર. આગળની વાત છે -8નો સ્ક્વેર છે એવું અહીંયા જરા જોઈ લો એન એટલે 8 વીનો સ્ક્વેર સિગ્મા વીનો સ્ક્વેર આપણે જે છેલ્લા કોષ્ટકના ટોટલ કર્યા છે લખ્યા છે 375 સિગ્મા વી -29નો સ્ક્વેર. સર અહીંયા જો આનો આની જોડે ગુણાકાર કરીશ 1376 આનો આની જોડે ગુણાકાર બરાબર છે બરાબર છો જો રીતમાં કે લોચો ના કે મને તો કહેજો 8 ના વા કેટલા થશે ભાઈ 72 થશે. જરા રીતમાં સમજો કેટલા આવશે 72. એની શું કરવાની છે આપણે બાદબાકી કરીશું. જરા ધ્યાનથી જોજો રીત સમજજો. બાદબાકી કરીને જવાબ મૂકીશ 1100 ને કેટલો આવશે 74. આનું આ 600 બાદબાકી કરીશ 624 આવશે. આની બાદબાકી 21 ને 59 આવશે. 1144 છેદમાં આનું આની જોડે ગુણાકાર કરીશ 1144 છેદમાં 116.69 નો સ્ક્વેર કરીશ. આનું આની જોડે ભાગાકાર કરીશ જવાબ આવ્યો 0.9856 આવે છે. અહીંયા જરા રકમમાં જોઈ લેજો એનો સ્ક્વેર કરીશ આ ગુણ્યા એટલે 0.9856 ઇન્ટુ 0.95 એ 0.9715 આપણે હંમેશા 2 પોઈન્ટ જોઈએ આર સ્ક્વેર બરાબર 0.97 સાચો મધ્યકનીય સંબંધ રેખા મેળવો. પ્રશ્ન 5 એક માહિતી માટે નીચે મુજબના પરિણામ મળે છે n બરાબર 12 સિગ્મા x 30 સિગ્મા y 5 સિગ્મા x સ્ક્વેર 670 સિગ્મા x y 344. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની જોડે આ જે લખ્યું છે એ ને બદલે જો આ ને બદલે કે એટલે આમાં ખોટું છે આ સાચું છે અને x કહેવાય અને y કહેવાય અને x કહેવાય અને y ખોટું છે એવું કહું છું. એટલે મેં નીચે સમજાવી દીધું. આના માપ સુધારી y ની નિયત સંબંધ રેખા અને x બરાબર કેટલા મૂકો 500 નો આના છે. n બરાબર 12 અહીં લખેલું હતું બધું મેં ઉતારી દીધું n સિગ્મા x આ બધું જો સિગ્મા x સિગ્મા y સિગ્મા x સ્ક્વેર આટલું મૂકી દીધું. મેં ઉભી કહી દીધું આ શું છે સાચું છે આ શું છે ખોટું છે. મેં એવું લખી નાખ્યું સાચું 10 ને 14 છે ખોટું 11 ને 4 છે. હવે અહીંયા જોઈશ બોલો આટલાની અંદરથી બધા જવાબ મળી જાય. સાચું એટલે ખબર પડી ગઈ આ પ્લસ પ્લસ ખોટું એટલે બંને માઇનસ. ચલો ચલ x એટલે આ x નું ખોટું અવલોકન કેટલું કહેવાય y ચલ y નું ખોટું અવલોકન જોયો ખોટું એટલે આ બાજુ છે ખોટું એટલે માઇનસ ખોટું લખેલું અહીંયા સાચું લખેલું અહીંયા આ ખોટું લખ્યું છે x એટલે આ 11 છે y એટલે 4 છે. હવે સાચું કયું લખ્યું છે ચાલ x નું સાચું અવલોકન કેટલું આવ્યું છે 10 y નું ચાલ y નું આ 4 પહેલા આમાં જ પડી જાય ખોટું ના જોઈએ આ સાચું સિગ્મા x x લખેલો છે ખાલી મારે x જ જોવો 11 આવે 10 મંગેશ આ ખોટું એટલે શું થાય માઇનસ આ 10 મેં એવું બતાવ્યું જોઈએ સિગ્મા x ખોટું માઇનસ કરો સાચું પ્લસ કરો જો -11 ખોટા હતા પ્લસ 10 સાચા બાદબાકી ચલો 10 માંથી એટલે 10 અમે કરવાનું 30 ને 10 40 માંથી 11 જાય કેટલા આવે ચલો સાચો સિગ્મા y ખાલી y જોવાના આ y દેખાય છે આ ખોટું છે આ સાચું છે ખોટું શું કરવાનું માઇનસ ને ખોટું માઇનસ કર્યું સાચું પ્લસ કર્યું સિગ્મા y ઉપર આપેલા હતા 5 આ મેં કર્યું 5 ને 4 એટલે 14 કેટલા થાય 19 માંથી 4 બાદ કરીશ 15 સાચો સિગ્મા x સ્ક્વેર x નો સ્ક્વેર આ x લખ્યો છે ખાલી x જ જોઈ લો આ x 11 અને બીજા કેટલા લખીશું ભાઈ 10 બોલો આ માઇનસ થવા જોઈએ પ્લસ તમે કર્યું આ માઇનસ થવા જોઈએ 11 પ્લસ અને સ્ક્વેર લખ્યું ને એટલે મારે આની ઉપર શું કરવું પડ્યું સ્ક્વેર કરવું પડ્યું એટલે મેં લખ્યું 11 નો વર્ગ 121 10 નો વર્ગ મેં કીધું આનો સરવાળો 670 વત્તા 100 એટલે 770 માંથી 121 જાય એટલે 649 સામે સમજાયું છે. સાચો સિગ્મા xy એટલે x નું અને y નું કયું અવલોકન મેં લખ્યું ખોટું એવું લખ્યું એટલે માઇનસ થાય સાચું લખ્યું એટલે પ્લસ થાય એટલે 344 મૂક્યા. મેં કીધેલું x નું ખોટું કેટલું હતું 11
વાયનું ખોટું કેટલું હતું 4, સાચું શું હતું 10 અને 11 ગુણ્યા 44. કેમ વચ્ચે ગુણાકાર, આ બે વચ્ચે ગુણાકાર છે એટલે બધાની વચ્ચે ગુણાકાર 11 × 6 = 44, 140. બાદ બાકી કરી 444, આ 140માંથી 44 બાદ થયા, 96 રહ્યા, 440. આપણી પાસે બધું આવી ગયું. સાચો એક્સ બાર શોધવો પડશે. સાચો સિગ્મા એક્સ અહીંયા લખ્યું છે, જરા જોયું. સાચો સિગ્મા એક્સ 29, એમ ખબર છે 12, ભાગી કાઢ્યા આવી ગયું. એવું સેમ જોઈ લો આપણું સામે. સાચો વાય 15 ભાગ્યા 12, 1.25 જવાબ વાય બારનો આવે. એક્સ સૂત્રમાં મૂકવાનું. આપણે આ કહી શકાય કે પહેલું સૂત્ર આ હતું, બીજું સૂત્ર આ હતું, ત્રીજું સાચો બી વાય. એટલે સાચો બી શોધવું હોય તો આવી રીતે શોધાય. બોલો શું સૂત્ર? એચ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો બધું હમણાં જે સાચું સાચું લખ્યું છે મૂક્યું છે. એન 12 છે, સિગ્મા એક્સ 440 છે, સિગ્મા એક્સ 29 છે, સિગ્મા વાય 15 છે. છેદમાં એન 12 છે, સિગ્મા એક્સ સ્ક્વેર 649 છે, સિગ્મા એક્સનો વર્ગ 29નો સ્ક્વેર છે. બેનો ગુણાકાર કરીશ 5280, આ બેનો ગુણાકાર કરીશ 435, બેનો ગુણાકાર કરીશ 77 88, આ બેનો ગુણાકાર 29 × 29 841, આની બાદ બાકી 4845, આની બાદ બાકી 6900, આ બેનો ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 69. મેં કીધું આ 9 છે, આ 7 છે, એક વધી જાય એટલે 9 ને 10 થાય એટલે 70 લખ્યા છે બી. બી હવે ચોથું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર હમણાં શોધીને લાયેલા, જો આ રહ્યા વાય બાર 1.25 મૂક્યા. સારું, ચલો બી આ રહ્યા 0.70 બી. એક્સ બાર ઉપર લાયેલા 2.5, બેનો ગુણાકાર કરીશ 1.69, આનો 1.25 હોય બાદ લગ્યા એનો જવાબ આવી ગયો. સામે પાંચમું સૂત્ર વાયની એક્સ ઉપરની સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર a પ્લસ bx. તમે કીધું એનો જવાબ હમણાં શોધી લાયા 0.44, બીનો જવાબ 0.7, 70 લખો તો બી ચાલે, 7 લખો તો બી ચાલે, 70 લખ્યા. એક્સ બરાબર કેટલા મૂકવાના કીધા રકમની અંદર? સ્ટાર્ટિંગ અહીંયા લખેલું વાંચી લો. એક્સ બરાબર 5 વાયનું અનુમાન એટલે વાય કેપ અહીંયા મૂકીશ નીચે. બોલો અહીં કેટલા મૂક્યા? વાય એક્સ બરાબર 5, વાય કેપ આ લખ્યા 0.44, 0.7 લખો, 70 લખો, સરખું જ. એને 5 વડે ગુણાકાર કર્યો 3.5. આ 3.5 વત્તા છે, આ માઇનસ છે, બાદબાકી કરી જવાબ આવશે પ્લસમાં 3.6. એવું કહેવાય વાયનું અનુમાન 3.6 છે. વિદ્યાર્થી મિત્રો, આમાં જે જગ્યાએ તમને કોઈ ક્વેરી લાગે, ડિફિકલ્ટી હોય, તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બીજું વિદ્યાર્થી મિત્રો, આમાં આ જે રીતો છે બોર્ડમાં એફ સેક્શનમાં સૂત્રવાળો યુવીવાળો દાખલો પૂછાય છે, પણ કોઈક વાર આવો લાંબો દાખલો બી પૂછી કાઢે, ટેબલ વગરનો દાખલો બી પૂછે. બોર્ડમાં નિયમ છે કોઈ બી દાખલો પૂછાય ચોપડીના સ્વાધ્યાયમાંથી પૂછાય. મેં સ્વાધ્યાય આપેલું છે ચોપડીની પાછળ. એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ, એવી બધા જ દાખલા મેં ગણ્યા છે. એ વિભાગમાં એ વિકલ્પો લીધા છે, બી વિભાગમાં એક વાક્ય. એવા મારા લાઈનમાં એપિસોડ જોવા, પ્લેલિસ્ટમાં જોવું કે ભાઈ એ જે લાઈનમાં જે ક્વેશ્ચન આવતા હોય એ ક્વેશ્ચન કમ્પલસરી જોવા અને યાદ કરવા. બધી રીત મેં આમાં રજૂ કરેલી છે. આ ચેપ્ટર હતું સુરેખ નિયત સંબંધ. બોર્ડમાં 12 માર્કનું છે, એ 12 માર્ક મેં શીખવાડી દીધા છે. પૂરેપૂરા માર્ક લાવવા હોય પહેલેથી વિડીયો જુઓ. કોઈ વિદ્યાર્થીએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તમારા મિત્રોને જાણ કરો અને એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. યુટ્યુબ ચેનલનો થેન્ક્સ, nursery.career નો બી થેન્ક્સ.